હેલો, હું છું તમારો ફ્રેન્ડ જેડીભાઈ. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આપણે આવી ગયા છે હવે ખેતરમાં પાણી મૂકવા. પછીમાં તો જઈને આવ્યા, કંપનીમાં પછી હતી આજે, તો આજે જઈને આવ્યા છે. હવે આપણા પાણી મૂકવા આવ્યા છે ખેતરમાં. કાલે મૂકવાનું હતું પણ કાલે પાણીનું સેટિંગ ન થયું, તો આજે મૂકીએ છીએ. કાલે ડારિયો બારો બનાવી દીધો હતો અને એરિયા નાખી દીધો થોડો ઘણો, થોડો બાકી હતું મમ્મી નાખી દીધેલો અને આપણે ડારિયો બનાવીને જતા રહેલા. જવાનું હતું બહાર, શાસ્ત્રીમાં જવાનું હતું. શાસ્ત્રીમાં જતા રહેલા આજે. સવારમાં ફર્સ્ટમાં આવી ગયા ત્યાંથી, પછી આપણે ફર્સ્ટમાં આવીને ડાયરેક્ટ આવી કંપનીમાંથી છૂટીને આવ્યા ઘરેથી પછી આવી ગયા આપણે ખેતરમાં પાણી મૂકવા આવ્યા છે. આવી ગયા આપણે પાણી મૂકવા. જુઓ, બાજરીનું ખેતર છે. આપણે બાજરી ઓરેલી, તમે આગળનો વિડીયો જોયો છે એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે પારીઓ વાળવાયેલા ઓબો છે, કેરીઓ લાગી નહીં હજુ, મોર આવ્યો છે હજુ કેરીઓ નહીં લાગી. લાગે છે લાઈટ જતું રહ્યું એવું લાગે છે. ચલો જોઈ લઈએ. લાઈટ છે ને જોઈ લઈએ. પાણી ચાલુ છે પણ બંધ થઈ ગયું છે એવું લાગે છે. બાવે છે, લાઈટ ગઈ એવું લાગે છે. લાઈટ ગઈ છે એવું લાગે છે. આપણે તપાસ કરતા જઈએ લાઈટ છે કે નહીં. ડાયરેમાં પાણી ઓછું થઈ ગયું છે એટલે ખબર પડી ગઈ. તો બી જોઈ લઈએ આપણે લાઈટ છે કે નહીં. પછી આપણે ઘરે જઈશું. કેટલું બાકી છે પછી એ ટેસ્ટ છે એ કાલે પાણી મૂકીશું. બીજું હમણાં ખાલી જોઈ લઈએ લાઈટ છે કે નહીં. ગયું છે લાઈટ. જો જો આ જૂની સિસ્ટમ છે. આ પાણી લાઈટ ગયું છે. આ જો જૂનું છે, પાઇપલાઇન કરેલી છે ને, પાઇપલાઇન નથી ત્યાંથી આવે છે.